अंदर जारे जब संत मिलन हो जाए, अपनी वाणी मधुर बन जाए, तब इतना समझ लेना अब हरि से मिलन हो। नहीं क्रोध किसी पे आए, सब में तो हरि नजर आए। नहीं क्रोध किसी पे आए, सभी में हरि दिखाए, तब इतना समझ लेना अब प्रभु से मिलन होगा। अने संत केवा हो, नहीं क्रोध किसी पे आए, अपनी वाणी मधुर बन जाए, अने त्यारे तब इतना समझ लेना अब प्रभु से मिलन होगा। आज संत ने जोई ए माए विनंती करी के साधु देवर्षि आवी अने पूछ्યું કે આપ દેવી કોણ છો, આપ છો કોણ? અને ત્યારે કીધું કે સંત ભગવંત હું ભક્તિ છું। આહા, હું ભક્તિ છું। आज देवर्षिए कीधु आप भक्ति छो, युवान छो, अपना गोदमा अब वृद्ध छे, कोण छे? ए कोण छे? त्यारे भक्ति महाराणीए कीधु आ बन्ने छे ने मारा दीकरा छे, एकनुं नाम ज्ञान छे अने बीजानुं नाम वैराग्य छे। ज्ञान अने वैराग देवर्षि आज विनंती करी अने भक्ति महाराणी कहे छे, हे संत भगवन, उत्पन्ना द्रविडेशाहम वृद्धिं कर्णाटके गता, क्वचित् क्वचिद् महाराष्ट्रे गुर्जरे जीर्णतां गता। हे महर्षि, हे संत भगवंत, उत्पन्न थई हूँ द्राविड देश અને જેટલા આપણા આચાર્યો થઈ ગયા ને ભક્તો, એ સૌથી પહેલા પ્રગટ થયા દ્રાવિડની અંદર, દક્ષિણની અંદર, અને એ પછી અહીંયા આવ્યા રામાનુજાચાર્ય, જેને અનેકો સંતોને બનાવ્યા, રાયદાસ, કબીરદાસ, તુલસીદાસ, અનેકો સંતોને જેની જ્ઞાન ભક્તિનો માર્ગ બતાવ્યો। उत्पन्ना द्रविडेशाहम वृद्धिं कर्णाटके गता, क्वचित क्वचित महाराष्ट्र ની અંદર થોડી થોડી, પણ ગુજરાતીમાં જીર્ણતાં ગતા, ગુજરાતીઓએ મારી હાલત બગાડી નાખી। તોય વિચાર કરો ભક્તો, સૌથી વધારે જો ભક્તિ થતી હોય તો ગુજરાતમાં થાય છે, પરંતુ હવે નક્કી ઈ કરવાનું છે કે ખાલી ભક્તિ સાચી થાય છે કે ખોટી। ભક્તિ તો બહુ થાય છે, પણ નક્કી આપણે કરવાનું છે કે સાચી થાય છે કે ખોટી। કેમ કે જો ખોટી કરતા હશો ને ભક્તિ તો તમને વાંધો નહીં આવે, અને જો સાચી ભક્તિ કરશો ને તો તમને હાથો જડશે નહીં। કેમ કે હમણાં જ કીધું ને મેં કે જે સાચું કરવા વાળા હશે, ગઈકાલે કીધું તું, એને કળિયુગ સાચી રીતે જીવવા દેશે। કેમ કે કલિયુગનું નામ જ છે ક્લેશ। જ્યાં સાચી ભક્તિ થતી હશે ને ત્યાં ક્લેશ, કંકાસ, કસોટીઓ હશે, પરંતુ ભક્તો ક્યાંય તમે પાછા પડશો નહીં ને તો મારો નાથ આપો આપ તમને સ્વગ્રાહી બનાવે। ભક્તિ રે કરવી એણે રાખ થઈ એવું પાનબાઈ, એ મેલવું અંતરનું અભિમાન રે।
આ સૌરાષ્ટ્રની ધરતી છે. બે રાષ્ટ્ર થયા, એક સૌરાષ્ટ્ર અને એક મહારાષ્ટ્ર. અને બંને ધરતીની પ્રણાલી તમે જુઓ ને ભક્તો, તો મહારાષ્ટ્રમાં અનેકો ભક્તો થઈ ગયા, પણ સૌરાષ્ટ્રની અંદર પણ અનેકો ભક્તો થઈ ગયા. સૌરાષ્ટ્રની ધરતી છે ને એ ભક્ત દાતાર અને શૂરવીરની ધરતી છે, તો મહારાષ્ટ્રની ધરતી પણ ભક્ત દાતાર અને શૂરવીર. મહારાષ્ટ્રની અંદર પુંડરીનાથ છે અને સૌરાષ્ટ્રની અંદર દ્વારિકાધીશ છે. જો બંને વચ્ચેનો ફરક બતાવો. સૌરાષ્ટ્રમાં આવો એટલે પહેલી શરૂઆત તો આપણા ગુરુથી કરો. શાપર એ પણ આપણા ગુરુજીનું પ્રાગટ્ય સ્થળી પણ સૌરાષ્ટ્ર છે. એમના મિત્ર બજરંગદાસ બાપા, એમની પણ ધરતી સૌરાષ્ટ્ર છે. ભાવનગરના મસ્તરામ બાપા, એની ધરતી પણ સૌરાષ્ટ્ર છે. ધના ભગતે ખેતી કરી એ ધોળા ગામ, એ પણ સૌરાષ્ટ્ર છે. અને એનાથી વિશેષ કહું ને ભક્તો, તો તમને જણાવતા કહું, માં ખોડિયારની ઉત્પત્તિનું સ્થાન પણ એ સૌરાષ્ટ્ર છે. એનાથી આગળ જવું તો રાજા મુચકુંદના અવતાર રૂપે પ્રગટ થયા. કોણ? મારી હુંડી સ્વીકારો સાંભળા. નરસિંહની ધરતી પણ એ સૌરાષ્ટ્ર છે. સામે જનાબાઈની ધરતી એ મહારાષ્ટ્ર છે. એકનાથજી મહારાજની ધરતી એ મહારાષ્ટ્ર છે. નામદેવની ધરતી એ પણ મહારાષ્ટ્ર છે. અને ભક્તો, આપણે બધા વિચાર કરીએ ને તો દુનિયામાં કોઈ જોઈ ન શકે, કોઈ એને ઝાંખી ન પમાવી શકે એવું ધામ આપણા સૌરાષ્ટ્રમાં વીરપુર જલારામ બાપાનું છે. અને એને તો પોતાની નાર પણ ભગવાનને સોંપી દીધી કે લઈ જા, કાંઈ જોતું નથી. અને એ વખતે ભગવાને પોતાની છડી અને દંડો હતો ને વીરપુરમાં મૂકીને ભગવાન ભાગ્યા. જો ભગવાનને ભગાડવાની ક્ષમતા હોય ને તો એ સૌરાષ્ટ્રની ભૂમિકા છે. શેઠ સગાડ શાહ ચંગાવતીની ધરતી એ આ સૌરાષ્ટ્ર.